રોજની જેમ આજે તો સવારમાં ઉઠી અને પહેલાં કામ ચાલુ કરી દીધું. આમ તો હું પહેલાં કપડાં જ ધોઉં છું, પણ આજે સફાઈ કરવાનું ચાલુ કર્યું. પહેલાં સોફાના કવર સરખા કર્યા, ઝાપટ ઝૂપટ કરી અને હવે કચરું કાઢવાનું ચાલુ કરી દીધું. કચરું કઢાઈ જાય એટલે હવે આવશે પોતા, અને એમાંય પોતું મારવાની તો મને પૂરી આળસ ચડે, પણ શું કરવું, ઘરનું કામ તો કરવું જ પડશે ને. રૂમમાં અને હોલમાં પોતું મારીને આપણે ફટાફટ બેસી ગયા ચોકડીમાં. ચોકડીમાં બેઠા પછી પહેલાં તો થોડા વાસણ હતા એ ઘસી નાખ્યા, અને પછી છેલ્લે આવી ગયો કપડાનો વારો. સવારનું કામ કરીને નવરી થઈ ત્યાં તો બપોરના 11 વાગી ગયા. કામમાં કેમ 11 વાગી ગયા એ તો ખબર જ ના પડી. પછી મને વિચાર આવ્યો કે કાલે હું બજારેથી સેવ પાડવાનું નવી મશીન લઈને આવી છું, એને ટ્રાય કરું. આમ તો આ મારા માટે છે તો નવું, પણ કેવીક પડે એ તો કોને ખબર. એક કથરોટમાં પછી ચણાનો લોટ લઈ અને સેવ પાડવાનો લોટ બાંધવાનું ચાલુ કરી દીધું, અને તેમાં બધા મસાલા નાખીને મિક્સ કરી દીધા બરાબર. અને મને સેવનો ટેસ્ટ ખાટો મીઠો ગમે, એટલે મેં તો એક લીંબુ લઈને એમાં નીચવી દીધું.